આપણા લેક્ચરમાં આપણે જે તમારું ચેપ્ટર નંબર 5 છે લેમન યલો એન્ડ પિંક, બરાબર, જેના ઓથર છે મનોહર માલગોનકર, એ ચેપ્ટરની વાત કરવાના છીએ. સો basically what is the Gujarati pronunciation of this title? તો ગુજરાતી pronunciation is that કે નસીબના બદલતા રંગની કહાની, બરાબર. તો હવે સૌથી પહેલા તો તમારે આ ચેપ્ટરમાં શું વાત કરેલી છે, તો કે બેઝિકલી એક સેલ્સમેન છે એની વાત કરવામાં આવે છે કે એ બહુ ઓનેસ્ટ હોય છે. એની લાઈફમાં એણે કોઈ દિવસ કોઈ ખોટી વસ્તુ નથી કરેલી, અને એની જે સેલ્સ ટ્રિક્સ છે બધી એ બી બહુ સારી એવી હોય છે, અને એ બહુ સારું એવું વેચાણ કરાવી શકે છે કોઈ પણ શોપકીપરનું. તો એવી રીતે જઈને જ ઈ છે એક કોઈ શોપ હોય છે મુંબઈમાં, બરાબર, ત્યાં એઝ એન સેલ્સમેન એને અપોઇન્ટ કરવામાં આવે છે, અને બહુ સારી રીતે છે એનો વેપાર વધારતો હોય છે, દરરોજ ને દરરોજ વધુ ને વધુ નફો કરાવતો હોય છે, અને વધારે વસ્તુઓ છે એ વેચતો હોય છે. બટ ધેન આફ્ટર એનો જે મેઇન એમ્પ્લોયર હોય છે, દેટ ઇઝ ધ મિસ્ટર રત્નામ, બરાબર, એને એક સ્પેસિફિક વસ્તુ જોતી હોય છે કોઈ પણ સેલ્સમેનમાં કે એ બહુ ઓનેસ્ટ હોય, બરાબર, એની ઓનેસ્ટી મેઇન જોતી હોય છે, અને કોઈ પણ જે કસ્ટમર આવેલા હોય એને બહુ સારી રીતે અટ્રેક્ટ કરી શકે અને વસ્તુઓ વેચી શકે, એવી બધી જે થિંગ્સ છે એને જોતી હોય છે એનામાં. બીકોઝ એનો જે પ્રીવિયસ સેલ્સમેન હતો એને શું કરેલું હતું, તો કે એને એની સાથે કોઈ ફ્રોડ કરેલો હતો, તો જેથી કરીને હવે જે બી કોઈ નવો સેલ્સમેન રાખે તો એનામાં આ બધી વસ્તુ છે એ કોઈ પણ રીતે ટેસ્ટ કરીને ચકાસે છે, અને ધેન આફ્ટર જ એને પરમનન્ટ એમ્પ્લોયી રાખે છે. તો આવી રીતે છે એ બધી વાત કરે છે. તો આ જે મેઇન સેલ્સમેન હતો જેની આપણે વાત કરવાના છીએ ટેક્સ્ટમાં, એને શું કરેલું હતું, તો કે એ બહુ ઓનેસ્ટ જ હતો અને પ્રેઝન્ટ મેનરનો હતો. બટ શું થાય છે કે કોઈ એવી ટ્રીક છે જે કસ્ટમર છે એ કોઈ ફ્રોડ કરે છે, એની જે નજીકની શોપ હોય છે, બરાબર, એના સેલ્સમેન સાથે કોઈ એવી ટ્રીક છે એનાથી એ ફ્રોડ કરે છે, તો એ જ વસ્તુ છે એને એવું ફીલ થાય છે કે અમુક કસ્ટમર આવેલા હતા એક દિવસ, એ જે સેમ થિંગ આની સાથે રિપીટ ન થાય, તો એ વસ્તુ બચાવવા માટે થઈને એના શોપકીપરનું જે પ્રોફિટ છે એ બચાવવા માટે થઈને એ એક અલગ ટ્રીક યુઝ કરે છે એ ફ્રોડથી બચવા માટે થઈને. બટ લાસ્ટમાં છે એના જ ઉપર ઊંધી પડે છે, અને એના શોપકીપરને એવું લાગે છે કે આ જે છે આ બી અનઓનેસ્ટ પર્સન છે અને આના પર વિશ્વાસ કરી શકાય એમ નથી. તો એક ટાઈમે જે થોડાક દિવસ એને બહુ સારી એવી જોબ મળેલી હતી, કરેલું હતું એને બધું એના ઓનેસ્ટી સાથે વર્ક, એ એક જસ્ટ નાની એવી ભૂલના કારણે, જે બી ભૂલ નહોતી બટ એ વસ્તુ કઈ શું કામ કરેલી હતી ને કેવી રીતે કરેલી હતી એનું એક્સપ્લેનેશન એની પાસે નહોતું, તો એ એક્સપ્લેનેશન ના આપી શક્યો, એટલા માટે એને છે એને જોબ મૂકવી પડે છે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ ધીસ સ્ટોરી. Now first start with about the text. This story depicts a real life situation in the life of a salesman in a sari shop in Bombay, that is now Mumbai. Mr. Ratnam has employed the salesman for his honest face and pleasant manner. One day a charming young lady, well dressed and well perfumed, came into the shop. She bought a lemon colored silk sari and paid the price of ₹40 for it with the ₹100 note. Soon after she left, another prosperous lady entered wearing the same perfume. She asked for a fig-colored sari. The superstitious salesman recollected the story of how two women used a trick with a ₹100 note to cheat a salesman. Agrawal took certain precautions to ensure that he did not get cheated in the similar fashion. The twist in the tale is that although Agrawal was actually an honest salesman, he found it difficult to justify the missing cash to his boss. As a consequence, Agrawal was accused of being dishonest and lost his job. તો આવી રીતે જે આપણે વાત કરી કે એ જ વસ્તુ છે એ ફ્રોડ એની સાથે ન થાય એવું કરવા માટે થઈને એ એક ટ્રીક કરે છે, અને એ ટ્રીકના લીધે જે કેશ હોય છે એ મિસિંગ થઈ જાય છે એ બોક્સમાંથી, જે એના બોસને છે જસ્ટિફાઈ કરી શકતો નથી, અને એને શું માનવામાં આવે છે તો કે અગ્રવાલ ધ સરનેમ ઓફ સેલ્સમેન એને ડિસઓનેસ્ટ માનવામાં આવે છે, અને એની જોબ છે આવી રીતે છૂટી જાય છે. સો નાઉ start with the main aspect. I have lost my job. It was a good job too. All I had to do was sit in the shop throughout the day and sell saris and choli pieces. That was all we sold. They had begun to catch on,
and last week I had managed to sell over 1,000 rupees worth of them. I had little doubt that very soon the sales would go even higher. હવે આ સ્ટોરી છે એ તમને એવી રીતે કહેવામાં આવેલી હતી કે જે અગ્રવાલ છે એ જ ખુદ પોતાની સ્ટોરી કહેતો હોય એ રીતે કીધેલી છે કે એ બહુ સારી એવી જોબ હતી, બરાબર. હાવેવર કે મારી જોબ છૂટી ગઈ છે, બહુ સારી જોબ હતી, તો મારે શું કરવાનું હતું, તો કંઈ નહોતું કરવાનું. આખો દિવસ છે એ શોપમાં બેસવાનું હતું ને ત્યાં સાડી અને ચોલીના પીસીસ છે આ બધી વસ્તુ છે એ વેચવાની હતી. મેં જ્યારથી ત્યાં જોઈન કર્યું હતું એના લાસ્ટ વીકમાં મેં 1,000 ઓફ રૂપીઝનો છે એ સેલ કરેલો હતો અને આગળ મને જઈને એવું લાગતું હતું કે જે સેલ્સ છે એ ઇવન હાયર થઈ જશે. In fact, I had written to Mr. Ratnam to send me more plentiful stocks. If I could sell 5,000 rupees worth of them every month, that would have brought me monthly income of 250 rupees. I was lucky to get the job. I had no experience of this kind of work. જે મિસ્ટર રત્નામ છે એ એમ્પ્લોયર હતા, એણે એમને લખેલું હતું, એણે મિસ્ટર રત્નામને લખેલું હતું અગ્રવાલે કે મને છે હજી ઘણા બધા આવા સારા આવા પ્લેન્ટીફુલ એટલે ખૂબ સુંદર સ્ટોક્સ છે એ જોઈએ છે અને હું છે એ 5,000 રૂપીઝનું એવરી મંથ હું છે 5,000 રૂપીઝનું સેલ કરી શકું છું. જો એટલું સેલ કરશે તો એને મંથલી ઇન્કમ એની કેટલી થશે, તો કે 250 રૂપીઝ થશે. એ ખુદની જાતને છે બહુ લકી સમજતો હતો આ જોબ મળી એના માટે. હાવેવર કે એને આવા ટાઈપનો કોઈ પણ એક્સપિરિયન્સ પહેલાં નહોતો. Mr. Ratnam made no secret of the fact that was employing me purely on a hunch because he thought I had an honest face. It was Mr. Ratnam who told me I had an honest face. He said he was looking for honesty. His last salesman in Bombay had run away with some of the cash and 6 short silk sarees. Mr. Ratnam gave me the job on the spot. All I want is honesty, he said. Honesty and a pleasant manner with customer. હવે મિસ્ટર રત્નામ છે જ્યારે એને અગ્રવાલને રાખેલો હતો કામ ઉપર ત્યારે એને કીધેલું હતું કે હું તને કામ ઉપર રાખું છું એટલા માટે કે મને એવું લાગે છે કે તારો ફેસ છે એ બહુ ઓનેસ્ટ છે, તારા ફેસ ઉપર ઓનેસ્ટી દેખાય છે, બરાબર. યુ હેડ એન ઓનેસ્ટ ફેસ, બરાબર. એને એવું કીધેલું હતું કે તારો મને ફેસ છે એ ઓનેસ્ટ લાગે છે અને એ છે એ હંમેશા ઓનેસ્ટી જ ગોતશે કોઈ પણ વ્યક્તિમાં બીકોઝ કે લાસ્ટ સેલ્સમેન છે, બરાબર, બોમ્બેમાં એ થોડાક એના જે પૈસા હતા એ અને બહુ સારી એવી સિલ્કની સારીઝ હતી, એવી 6 શોર્ટ સિલ્ક સારી છે એ લઈને જતો રહ્યો હતો. આ એનો ફેસ જોઈને મિસ્ટર રત્નામ છે એને ઓન ધ સ્પોટ આપી દે છે જોબ, બટ કહે છે કે મારે જે જોઈએ છે એ ઓનેસ્ટી જોઈએ છે ને ઓનેસ્ટીની સાથે સાથે મારા કસ્ટમર સાથે સારો વ્યવહાર. I will try you out for a few weeks and if I am satisfied with your honesty and your handling of customers, you can have the job for the good. Of course, I am honest and I am also a hard worker. In the very second week, I had made more sales than the previous salesman had made during any week. The fact that this was the week before Diwali, which as you know is the time when more sarees are bought than at any other time, may have had something to do with it. Then after કહે છે કે હું તને છે એ થોડાક વીક માટે પહેલાં પરમનન્ટ નથી રાખી દેતો, બટ થોડાક વીક માટે પહેલાં અત્યારે રાખું છું. દેન આફ્ટર જો હું તારી જોબ સાથે સેટિસ્ફાઈડ થઈશ અને તારા વે ઓફ હેન્ડલિંગ કસ્ટમર સાથે સેટિસ્ફાઈડ થઈ જઈશ તો આઈ એમ મેક શ્યોર કે તને આ જોબ છે એ પરમનન્ટ મળી જાય. તો આન્સર આપે છે કે ઓફકોર્સ હું ઓનેસ્ટ જ છું અને હાર્ડ વર્કર બી છું. દેન આફ્ટર જ્યારે એને જોબમાં રાખે છે એના સેકન્ડ વીકમાં એ એટલું બધું સેલ્સ કરે છે કે જેમાં પ્રીવિયસ સેલ્સમેને આખા વીકમાં જે સેલ્સ કરેલું હોય, કોઈ પણ વીકમાં સારો એવું સેલ્સ કરેલું છે એના કરતાં બી વધારે સેલ્સ છે એના સેકન્ડ વીકમાં કરે છે. જો કે એમાં ફેક્ટ એ હતો કે જ્યારે એને જોઈન કરવામાં આવેલો હતો એ વીકમાં દિવાળી હતી અને દિવાળીમાં છે વધારે સારી ભાવ કરવામાં આવે એટલા માટે છે એ સેલ્સ વધારે થયેલું. That was how it was until this morning. I was beginning to have rosy dreams of getting married and settling down. I had barely opened the shutters of the shop this morning when the woman came in. When Agrawal shopkeepers are rather superstitious. Most of us believe that the success of a day depends upon the boning, the first sale of the day. She chose
a lemon colored silk saree, very plain, without any gold work on it, and a choli piece to match. હવે આ જે વીકની વાત કરેલી હતી પ્રીવિયસ વીક્સની બરાબર કે એમાં ઘણું બધું સેલ્સ થયેલું હતું એ આજ મોર્નિંગ સુધીની વાત હતી. હવે આજે સવારે જે છે એ હવે મને ઓલું મારા મળેલા હતા, મને જોબ મળી ગઈ છે, તો એ બધી વસ્તુ માટે એ બધું ખુશ હતો ને એવું હતું. એ જેવું શટર ઓપન કરે છે તો એક વુમન આવે છે, અને અગ્રવાલ છે એ સુપરસ્ટિશિયસ એટલે થોડાક અંધશ્રદ્ધાળુ હોય છે કે જે કોઈ પણ લેડી આવે, અને લેડી આવે વોટ that is not, but the thing is that કે જો સવારમાં બહુ સારી એવી બોની થઈ જાય તો આખો દિવસ છે એ સારો જાય, એવી સુપરસ્ટિશન્સ થોડુંક હોય છે અગ્રવાલ્સમાં. તો એ લેડી આવે છે સવારમાં, that is she is well dressed and she had well perfumed. એ આવે છે અને કોઈ લેમન કલરની સાડી ચૂઝ કરે. She was on the dark side, but and I felt the yellow was not her color, but of course it was not my place to tell her that. As I was wrapping up the bundle, I could smell the perfume she wore. The bill was 40 rupees and she handed me a crisp new 100 rupee note. I gave her back 60 rupees. Mr. Ratnam had told me that I must make it a point to start the day with 100 rupees in a small note kept in my cash box. હવે છે હવે જ્યારે લેડી આવે છે એ કોઈ લેમન કલરની સાડી ચૂઝ કરે છે, બટ અગ્રવાલને એવું લાગે છે કે એની જે બોડીનો કલર છે એ ડાર્ક સાઇડનો છે, થોડોક બ્લેક એન્ડ એવું હશે. ડાર્ક સાઇડ ઇન ધ સેન્સ કે એનો જે કલર છે એ બહુ ફ્લેર નથી, ડાર્ક છે, તો એટલા માટે છે એને યલો કલર છે એટલો બધો સૂટ નહીં કરે. બટ કોઈ એક કસ્ટમરને આવું ના કહેવું જોઈએ એટલા માટે અગ્રવાલ છે એને કાંઈ કહેતો નથી. બટ એને જે પરફ્યુમ લગાડેલો હતો એ બહુ સારી રીતે અગ્રવાલને ખ્યાલ આવે છે. દેન આફ્ટર એ જે સારી પરચેસ કરે છે એની જે કોસ્ટ હોય છે એ 40 રૂપીસ હોય છે, બટ એ અગ્રવાલને 100 રૂપીસની નોટ આપે છે અને અગ્રવાલ છે એને 60 રૂપીસ બેક આપે છે. એટલે મિસ્ટર રત્નામ છે એનું એવું એક વસ્તુ કીધેલી હતી અગ્રવાલને કે આપણે દિવસમાં જો કોઈ 100 રૂપીસના નોટથી બરાબર સ્ટાર્ટ થાય તો એને છે એ કેશ બોક્સમાં એક સાઈડમાં રાખી દેવી 100 રૂપીસની નોટ. He was very particular about cash. 100 rupees was all I was mean to keep in the shop to begin the day with. Before going out, the young lady gave me a smile which made me wish that I had been in a position to give her the sari instead of selling it to her. I had hardly replaced the saris and choli pieces which she had been looking at when the other lady came into the shop. And as soon as she came in, I got a whiff of her perfume. હવે જે મિસ્ટર રત્નામની વાત કરવામાં આવે છે કે એ કેશ માટે એકદમ પર્ટિક્યુલર હતા કે કોઈ પણ 100 રૂપીસનું થાય તો એને અલગથી એક કેશ બોક્સમાં રાખવું જો એને દિવસથી એની શરૂઆત થતી હોય તો. હવે જતાં જતાં એ જે લેડી હતી એ બહુ સારી એવી સ્માઇલ આપે છે અગ્રવાલને, કે અગ્રવાલને એવું ફીલ થાય છે કે કાશ હું એવી પોઝિશન ઉપર હોઈ શકત કે આ સાડી હું એને આપી દઉં ઇન્સ્ટેડ ઓફ સેલિંગ, એને સેલ કરવાને બદલે હું એમને આપી શકું. બટ જેવું જ એ જે એને બધું બતાવેલી જે સાડી હતી એ બધું મૂકતો હોય ને કરતો હોય જોઈએ છે એટલા જ ટાઈમમાં છે એક અનધર લેડી આવે છે, અને જેવી જે એન્ટર થાય છે તો અગ્રવાલને અગેન છે એ પરફ્યુમ છે એ એને જાણવા મળે છે. I have a sensitive nose, but it did not need a sensitive nose to tell me that it was the same perfume that the young woman had used. It was quite unmistakable. At first, it did not even strike me as being unusual. I put on my best smile and began to show her the sarees. I took out several different sarees in the shade of the she wanted, but as I was explaining to her why there was a difference in the prices, I must have been thinking about the coincidence of her using the same perfume as the other lady who had given me the 100 rupee note, because suddenly the thought struck me that both the women must belong to the same household. એટલે કે છે કે અગ્રવાલ એવું કહેતો હોય છે કે એનું જે નોઝ છે એ બહુ સેન્સિટિવ છે, બટ કોઈ પણ સેન્સિટિવ નોઝ હોય કે ન હોય, બટ એના માટે કોઈ એવી મુશ્કેલી નહોતી, કોઈના માટે બી મુશ્કેલી નહોતી કહેવા માટે કે આગળ જે લેડી આવેલી હતી બરાબર
એને જે પરફ્યુમ લગાવ્યો તો ધ સેમ પરફ્યુમ છે આ જે બીજી લેડી આવેલી છે એને બી લગાવ્યો છે. પહેલા તો થોડોક સ્ટ્રાઇક થઈ જાય છે એ કે એવી રીતે કેમ બને, એક જ હાઉસ હોલ્ડમાંથી છે કે શું, કે એવી રીતે આવે છે. બટ ધેન આફ્ટર જેવી અંદર આવે છે તો એ એને સ્માઇલ આપે છે અને એને સારી જેવી જોતી હોય છે ડિફરન્ટ ચોઇસમાં એ બતાવવાનું સ્ટાર્ટ કરે છે અને એક્સપ્લેન કરવાનું સ્ટાર્ટ કરે છે કે શું કામ પ્રાઇઝિંગ છે એ ડિફરન્ટ હોય છે. બટ એ બધું બતાવતા બતાવતા અગ્રવાલના મગજમાં એ થોટ ચાલતો જ હોય છે કે આવો કોઈ કોઇન્સિડન્સ તો ન હોઈ શકે, બની કોઇન્સિડન્સ છે કે શું, કે જે લેડી આગળ આવી હતી જેણે મને 100 રૂપીસની નોટ આપેલી હતી એને જે પરફ્યુમ લગાડેલો હતો એ જે સેમ પરફ્યુમ છે એ આ લેડીએ લગાડેલો છે. તો બની શકે કે આ બંને સેમ હાઉસ હોલ્ડ જ બિલોંગ કરે છે. એન્ડ ધેટ બ્રોટ to my mind a trick which had been played recently upon a fellow shopkeeper. A young lady had gone to his shop early one morning and had given a new 100 rupee note which he had changed for her. Soon after she had gone out, another lady, her accomplice, had gone into the shop, bought one or two little things and coolly demanded her change. But she had paid no money, and when the shopkeeper pointed out her mistake, she had called in a policeman and complained that she had just given a 100 rupee note to the shopkeeper, which he had put in his cash box, and that he refused to give her the change. But સેમ પરફ્યુમ ને એવું બધું જોઈને અને શું ફીલ થાય છે અગ્રવાલને, યાદ આવે છે કે બાજુમાં બી જે એનો ફેલો શોપકીપર હતો એની સાથે આવો ફ્રોડ થયેલો હતો. એક દિવસ એક યંગ લેડી છે એ આવે છે અર્લી મોર્નિંગ એના શોપમાં, કોઈ વસ્તુ પરચેસ કરે છે અને ધેન આફ્ટર 100 રૂપીસની નોટ આપે છે અને ઓલો શોપકીપર છે એને ચેન્જ આપે છે. જેવી જ એક લેડી જાય છે કે બીજી લેડી તરત ત્યાં આવે છે અને કોઈ નાની મોટી 2-3 વસ્તુ ખરીદે છે અને ચેન્જ છે એ ડિમાન્ડ કરે છે શોપકીપર પાસે. કાંઈ એને પે નથી કરેલા બટ ડાયરેક્ટ ચેન્જની ડિમાન્ડ કરે છે. શોપકીપર જ્યારે એને મિસ્ટેક એની સમજાવે છે કે તમે મને કાંઈક પહેલાં પે તો કરો પછી હું તમને ચેન્જ આપું ને, ત્યારે જે બીજી લેડી હોય છે એ શું કરે છે, એ પોલીસમેનને બોલાવે છે અને શોપકીપર સામે શું કહે કરે છે કે આવડા છે મેં આને પૈસા આપી દીધેલા છે, મેં આને 100 રૂપિયાની હમણાં જ નોટ આપેલી છે બટ એ મને કોઈ ચેન્જ આપતો નથી. એટલે કે જે શોપકીપર છે એ આની સાથે ફ્રોડ કરે છે એવું એ બતાવે છે. Oh yes, she knew the number of the note and right enough the number tailed with that of the note in the cash box. There was a little that the shopkeeper could do about it except hand the note over to her. It gave me a shock to think that anyone as pretty as my first customer should be involved in this kind of business. Excuse me a moment, I told the lady who was looking intently at the fake colored sarees. એટલે કે બાજુની જે બાજુના શોપમાં જે થયેલું હતું એ જ વસ્તુ કન્ટિન્યુ કરે છે કે જે બીજી લેડી આવેલી હતી પોલીસમેનને બોલાવે છે અને એમાં શું થાય છે કે એને કીધું કે મેં આને 100ની નોટ આપેલી હતી. જ્યારે પોલીસમેન કહે છે કે એનો નંબર બોલો ને એવું, તો એ જે લેડીને નંબર ને એ બધું ખબર હોય છે અને ખ્યાલ આવી જાય છે કે આવી રીતે ફ્રોડ કરેલો હતો. તો શોપકીપર પાસે એને 100 રૂપિયાની નોટ આપવા સિવાય બીજો કોઈ ઓપ્શન હતો નહીં. તો આવા ટાઈપનો જે ફ્રોડ થાય છે એ અગ્રવાલને યાદ આવે છે. હવે એને સૌથી પહેલાં તો થોડુંક શોક જેવું ફીલ થાય છે કે જેટલી ઓલી પ્રીટી લેડી આવેલી હતી મારા શોપમાં, જે મારી ફર્સ્ટ કસ્ટમર હતી, એ આવા કાઇન્ડનો કોઈ પણ ફ્રોડ મારી સાથે કરી શકે કે શું. તો એટલા માટે એ છે જે બીજી લેડી આવેલી છે એને પૂછે છે કે એક જ મિનિટ હું આવું છું, તમે આ બધી સારી જો. I have a few more in the same shade. I will get them for you. The cash box was on the table in the corner, hidden from her view by tall shelf. I opened it and took out the 100 rupee note given to me by the lady who had come earlier. I put it in an envelope and addressed the envelope to my brother who worked in a shop hardly a couple of 100 yards away. એટલે બીજી લેડીને શું કહે છે કે તમે જે આ શેડ્સ જોવો છો બરાબર, એમાં હજી સારી જોજો, એમાં ઘણા બધા છે શેડ્સ, તો એ હું તમારા માટે લઈને આવું એવું એ બહાનું કરીને જાય છે અને કેશ બોક્સમાં જેમાં 100 રૂપીસ પડેલા હતા એ એને એક એન્વલપમાં નાખીને એના ભાઈ પાસે પહોંચાડવાની ટ્રાય કરે છે કે જે એક 100 yards દૂર એક શોપ હતી એમાં વર્ક કરતો હતો. And calling the chokra from the next shop who did occasional jobs for me, I casually handed him the envelope.
Please take this to Kriparam's shop and give it to my brother, I told him. Then, pleased with myself and smiling, I took 3 of those pink-colored saris from another rack and went back to my customer. She kept on looking at the 2 of them as though she couldn't make up her mind which one she liked better. તો આવી રીતે એટલે કસ્ટમરને કહીને જાય છે કે બીજા સેટ્સ છે એ હું લેવા માટે જાઉં છું એવું કહીને જાય છે અને એક એન્વલપમાં જે પેલી 100 રૂપિયાની નોટ હતી બરાબર કોઈ બાજુમાં કોઈ છોકરો કામ કરતો હોય તો એને બોલાવીને આપે છે એન્વલપ અને કહે છે કે આ જે કૃપારામની જે શોપ છે બરાબર ત્યાં મારો ભાઈ કામ કરે છે તો એને તું આ આપતો અને ધેન આફ્ટર ફરીથી સ્માઇલિંગ ફેસ સાથે એ 2-3 સારીઝ લઈને જાય છે અને ઓલી જે બીજી કસ્ટમર આવેલી હતી લેડી આવેલી હતી એને બતાવે છે જેમાં છે એ બધા કલર્સમાં છે એ 2 સારીઝ વચ્ચે કન્ફ્યુઝ થઈ જાય છે કે કઈ વધારે સારી લાગશે. I could scarcely keep myself from grinning at her play acting. Why don't you buy both? They should suit you equally well, I said to her. She took both the sarees and paid for them 90 rupees. She paid it all in 10 rupees notes. I looked at the notes carefully. I wondered if this was a new angle to the old trick, but there was nothing wrong with the notes. It was clearly that I had judged her wrongly. Then after એ કન્ફ્યુઝ હોય છે 2 સાડી વચ્ચે તો અગ્રવાલ આવીને એને કહે છે કે તમે એક કામ કરો આ બંને જ લઈ જાઓ ને બીકોઝ આ બંને વસ્તુ છે એ તમારી ઉપર ઇક્વલી શૂટ થશે તમે એક કામ કરો તમે બંને લઈ જાઓ તો એ બંને સાડીનો કેટલો એક્સપેન્સ થાય છે તો કે 90 રૂપીસ થાય છે જે બીજી લેડી આવેલી હતી એ 10 રૂપીસની 9 નોટ્સમાં છે એને પે કરે છે અગ્રવાલ છે એ બહુ કેરફુલી જોવે છે નોટ્સને કે આ કોઈ નવો એંગલ તો નથી ઓલ્ડ ટ્રીકને ફ્રોડ કરવા માટે બટ એવું બિલકુલ નથી હોતું ધેન આફ્ટર અગ્રવાલને ખ્યાલ આવે છે કે મેં આ લેડીને છે એ રોંગ જજ કરેલી હતી. And then I saw Mr. Ratnam coming towards the shop. I didn't even know he was in Bombay. He lives in Bangalore and looks after the looms. He was looking pleased as much as he entered the shop. And when he had sat down, I told him how well the shop was running and that more stocks would be needed almost immediately. You can have all the stocks you want, my boy, he said. એટલે કે જેવી બીજી લેડી જાય છે ત્યાં મિસ્ટર રત્નામ છે એ શોપની અંદર આવે છે જ્યારે અગ્રવાલને એ ખ્યાલ બી નથી હોતો કે મુંબઈમાં બી છે કે નહીં બીકોઝ એ જે છે એ ક્યાં રહે છે બેંગ્લોર રહે છે અને ઘણા બધા ટાઈમ પછી છે એ યુઝ્યુઅલી આવતા હોય છે મળવા માટે. એ જેવા જ આવે છે શોપમાં એ બહુ પ્લીઝન્ટ એટલે બહુ ખુશ દેખાય છે જેવા જે આવે છે ને બેસે છે એટલે અગ્રવાલ એને કહે છે કે બહુ શોપ છે એ કેટલી સારી રીતે ચાલે છે અને એને છે વધારે સ્ટોક્સની કેવી અર્જન્ટમાં છે એ જરૂરિયાત છે. તેના આફ્ટર રત્નામ કહે છે કે ઓકે તને જે સ્ટોક્સ જોઈએ ને એ બધાય તને મળી જશે. That is what the shop is here for, to sell as much as we can. It is just that I wanted to make sure that I was not going to be let down like I was by your predecessor. In business, in this sort of business, one can never take anything for granted, he said. There are so many temptations. I just wanted to check up the stocks before sending you any more. Just a formality, you know. You don't mind, do you? For most of the next hour, we did a sort of cursory stock taking. હવે મિસ્ટર રત્નામ છે એ કહે છે કે હા તને મળી જશે તને જેટલો સ્ટોક જોતો હોય બીકોઝ આપણે અહીંયા હોય જ છે એટલા માટે કે આપણે જેટલું વધુમાં વધુ સેલ કરી શકીએ એટલું કરીએ બરાબર. હું એટલું મેક્શ્યોર થવા માગતો હતો આમાં કોઈ વસ્તુ છે એ ટેકન ફોર ગ્રાન્ટેડ બિઝનેસમાં ન લેવી જોઈએ એટલા માટે છે હું તારામાં આટલા વીક છે મેં તને એટલા માટે જ આમનામ રાખેલો હતો જોબ પર કે હું એકવાર શ્યોર થઈ જાઉં કે તું વેચી શકે છે કે કેમ કે તું ઓનેસ્ટ છે કે નહીં બધી વસ્તુ જોઈને બરાબર. બટ હવે મને ખ્યાલ આવી ગયો છે કે તું એક બહુ સારો એવો સેલ્સમેન છે બટ હજી છે હું ખાલી સ્ટોક છે હું તને મોકલું એ પહેલાં મારે ખાલી હજી ચેક કરવો છે કે કેટલો સ્ટોક છે કે નથી કે કેટલો વેચાણો છે ખાલી ફોર્માલિટી માટે હોપ યુ ડોન્ટ માઇન્ડ એટલે એવું વસ્તુ કંઈ નહીં એ છે બંને થોડાક કલાકો સુધી એ સ્ટોક છે એ ચેક કરતા હોય. However, even before I had quite finished counting, Mr. Ratnam called me. I think that will do, he said.
I'm entirely satisfied with you. I'm particularly pleased with your way of dealing with customers. I wanted to be personally satisfied about that. So this morning I sent my daughter and sister to make 1 or 2 odd purchases. It seems that although you had just opened the shop, you managed to change a 100 rupee note for my daughter. Then after જેવી જ કલાકોમાં એ કરતો હોય છે, રત્ના બધો સ્ટોકનું કાઉન્ટિંગની કરતો હોય છે, એ ખતમ થાય એ પહેલાં જ છે એ અગ્રવાલને બોલાય છે અને કહે છે કે હું તારી સાથે બહુ સેટિસ્ફાઈડ થઈ ગયો છું તારા કામ સાથે. તે જે રીતે પ્લીઝન્ટ મેનરમાં કસ્ટમર સાથે તું વાત કરે છે, એ લોકોને પર્સનલી બધું સમજાવે છે, કરે છે. તો આ જ વસ્તુનો એક્સપિરિયન્સ લેવા માટે મેં પર્સનલી હું સેટિસ્ફાઈડ થવા માગતો હતો. એટલે આજે સવારે મેં મારી ડોટર અને સિસ્ટર બંનેને થોડીક ખરીદી કરવા માટે અહીંયા મોકલેલા હતા. જોકે આજ સવારમાં તે હજી જસ્ટ ઓપન જ કરેલી હતી શોપ, બટ સ્ટીલ મારી ડોટરે જ્યારે તને 100 રૂપીસની નોટ આપી બરાબર, ત્યારે તે વસ્તુ મેનેજ કરી લીધી એને ચેન્જ આપવા માટેની. I also like the way you sold my sister 2 sarees when she had come with the idea of buying only one. Now let us just check up the cash box and I will have done with you. A mere formality, you know. I'm sure my heart skipped a beat. It suddenly dawned upon me that there was a whole 100 rupees missing from the box, and Mr. Ratnam noticed it too. And that was how I lost my job. તો આજ બધી વસ્તુ વાત કહેતા હોય છે એટલા જ ટાઈમમાં છે કે જે રીતે તે મારી ડોટરને છે એ 100 રૂપીસનો ચેન્જ આપવા માટે તું કેપેબલ થઈ ગયો, બટ સાથે સાથે જે મારી સિસ્ટર હતી જે એક જ સારી લેવાના માઇન્ડથી આવેલી હતી, એને કઈ રીતે તે 2 સારી છે એ આપી દીધી, તેને સેલ કરી દીધી, એ જોઈને હું બહુ સેટિસ્ફાઈડ થઈ ગયો છું. હવે ખાલી છે આપણે કેશ બોક્સ ચેક કરી લઈએ, ધેન આફ્ટર હું તારાથી સેટિસ્ફાઈડ જ છું, બટ મારું કામ પૂરું થઈ જાય અને ખાલી ફોર્માલિટી માટે આપણે ચેક કરી લઈએ. બટ એ 100 રૂપીસ બચાવવા માટે ઓલા ફ્રોડથી કરવા માટે અગ્રવાલે શું કરેલું હતું તો કે એણે છે એ એન્વોલપમાં એ પૈસા નાખીને એના ભાઈ પાસે મોકલાવી દીધેલા હતા. આ વસ્તુ સાંભળીને એની હાર્ટબીટ છે એ ફોર અ મોમેન્ટ સ્કીપ થઈ જાય છે અને એને ખ્યાલ આવી જાય છે કે હવે છે એ મિસ્ટર રત્નામનો જે ભરોસો હતો મારી ઉપર કે હું ઓનેસ્ટ છું એ જતો રહેશે. અને એ જ્યારે જોવા જાય છે બોક્સ મિસ્ટર રત્નામ, એ વસ્તુ નોટિસ બી કરે છે કે આમાં 100 રૂપીસની નોટ છે એ મિસિંગ છે, અને એ વસ્તુ રત્નામ જોવે છે અને કેવી રીતે અને આવી રીતે છે એની જોબ છે એ લોસ થઈ જાય છે. Anyway, I couldn't tell him that I had taken his daughter and his sister for a pair of confidence trick-takers. He shook his head from side to side and he looked sad when he said to me, "You have such an honest face." હવે જ્યારે એ વસ્તુ નોટિસ કરે છે મિસ્ટર રત્નામ બરાબર, ત્યારે આ કેપેબલ નથી હોતો એને સમજવા માટે કે એને કઈ રીતે કે મેં તમારી ડોટરને અને તમારી જે સિસ્ટર હતી એને એવું સમજેલું હતું કે એ લોકો મારી સાથે ફ્રોડ કરશે, એટલે કે મેં એને ટ્રીક સ્ટેકર્સ સમજેલા હતા. તો એવું તો એ વસ્તુ કહી નથી શકતો, એટલે એ 100 રૂપીસની નોટ ક્યાં ગઈ છે કેમ ગઈ છે એ વસ્તુનું એક્સપ્લેનેશન છે એ મિસ્ટર રત્નામને આપી શકતો નથી. અને મિસ્ટર રત્નામ છે એનું માથું છે આ સાઈડથી આ સાઈડ હલાવે છે અને બહુ દુઃખી દેખાતા હોય છે જ્યારે એના સેલ્સમેન અગ્રવાલને કહે છે કે તારો જે ખાલી ફેસ છે એ જ ઓનેસ્ટ છે, તું નથી બરાબર, આવું કહે છે અને એનું જોબ છે એ લોસ થઈ જાય છે. So that is all about the story explanation. Now we are discussing the exercise of this. First, why did Mr. Ratnam visit the shop, or what did Mr. Ratnam want to do at his Bombay best shop? Why? After about a couple minutes, when the second woman customer had stepped out the sari shop, Mr. Ratnam came to the shop. The narrator got astonished as Mr. Ratnam lived in Bangalore and he did not inform him about his arrival in Bombay. He came and informed the narrator that he wanted to check the stock because what the previous salesman used to do was to show that they sold fewer saris than he actually did and pocket the difference. He could never be found out unless there was a stock checking, he said. હવે ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે શું કામ છે એ રત્નામ વિઝિટ કરે છે શોપની, અથવા તો એ બોમ્બે આવે છે તો ત્યાં આવીને શું કરે છે. તો આપણે જે વસ્તુ સ્ટોરી એક્સપ્લેનેશનમાં આપેલ છે કઈ રીતે લેડીને એ લોકો આવે છે, ધેન આફ્ટર
એ આવી જાય છે અને કેટલો સ્ટોક છે ને એ ચેક કરે છે. અને સ્ટોક શું કામ ચેક કરવા માંગે છે તો કે આગળના જે પ્રીવિયસ સેલ્સમેને કરેલું હતું એ વસ્તુ જોઈને છે એ રત્નામ હવે એવું રાખે છે કે આપણે સ્ટોક ચેક કરવો જોઈએ અગ્રવાલની ઓનેસ્ટી ચેક કરવા માટે. નેક્સ્ટ ઇઝ વોટ વોઝ ધ ફ્રોડ. તો આમાં જે બી આપણે કાંઈ પોઈન્ટ ડિસ્કસ કરેલા છે, એક 1 to 1.2 પોઈન્ટ ડિસ્કસ કરેલા છે કે કઈ રીતે જે ફેલો શોપકીપર હતો બરાબર, એની શોપમાં પહેલાં એક યંગ લેડી આવે છે, કોઈ નાની વસ્તુ પરચેસ કરે છે, 100 રૂપીઝની નોટ આપે છે અને દેન આફ્ટર અનધર લેડી આવે છે ને કઈ રીતે એ નાની વસ્તુ લઈને ડાયરેક્ટ ચેન્જ માંગે છે, પૈસા આપતી નથી ને કઈ ટાઈપનો ફ્રોડ કર્યો છે. that was we are discussing in the story explanation. So આ બધા પોઈન્ટ્સ છે એ તમારે આ જે ક્વેશ્ચન છે એમાં કવર કરવાના રહેશે. નેક્સ્ટ ઇઝ હાઉ ડીડ ધ નરેટર લૂઝ હિઝ જોબ ઓર વોટ હેપન એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. લેમન, યલો એન્ડ પિંક. તો આપણે જે બી વસ્તુ ડિસ્કસ કરેલી લાસ્ટમાં કે કઈ રીતે મિસ્ટર રત્નામ છે એ સ્ટોક ચેક કરે છે અને લાસ્ટમાં છે એ ઓલા કેશ બોક્સમાં કેશ ચેક કરવા જાય છે કે 100 રૂપીઝની નોટ છે કે નહીં. એ વસ્તુ રત્નામ એમાં નોટિસ કરે છે કે એ ત્યાં નથી હોતા અને નરેટર છે એ બરાબર એને એક્સપ્લેન બી નથી કરી શકતો કે કઈ રીતે એ પૈસા બચાવવા માટે થઈને જ મેં છે એ બીજે મોકલી દીધા હતા અથવા તો મેં તમારા સિસ્ટરને અને ડોટરને ટ્રિક્સ ટ્રેકર્સ સમજેલા હતા. તો આ વસ્તુ એક્સપ્લેન નથી કરી શકતો અને એની જોબ છે એ લોસ્ટ કરે છે. તો આ બધા પોઈન્ટ્સ યુ હેવ ટુ કવર. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ what was about the first sale and the cash keeping system of the shop. So the first lady customer's shopping bill was 40 rupees and she handed the author a crisp new 100 rupee note. He gave her back 60 rupees. Mr. Ratnam had told him that he must make it a point to start the day with 100 rupee note in small in his cash box. He was very particular about cash. કે શું સિસ્ટમ હતી તો કે ફર્સ્ટ લેડી છે એ આવીને 40 રૂપીઝની પરચેસ કરે છે બટ એ કેટલાની નોટ આપે છે તો કે 100ની અને જે અગ્રવાલ છે એને 60 રૂપીઝ પાછા આપે છે. બટ રત્નામની શું સ્ટાઇલ હતી તો કે મિસ્ટર રત્નામની એવી સ્ટાઇલ હતી કે જે બી 100 રૂપીની નોટ આપેલી હોય તો એને પર્ટિક્યુલર એક કેશ બોક્સમાં છે એ રાખવું જોઈએ. સો દેટ ઇઝ અબાઉટ ધ આન્સર. 100 rupees was all the narrator was meant to keep in the shop to begin the day with. The rest of the collection from the daily sales was handed over every evening to Mr. Ratnam's Munim who called for it. કે એ બધા રૂપીઝ રાખવાના, 100 રૂપીઝની નોટ છે ને અલગથી એક કેશ બોક્સમાં રાખવાની, બીજા જે બી કાંઈ થાય આખો દિવસનું સેલ્સ છે એને બીજી જગ્યાએ રાખવાના અને એમાં જે બી કાંઈ કલેક્શન થયેલું હોય એને જે મિસ્ટર રત્નામનું મુનિમ છે એ સાંજે આવશે અને એને બધા આપી દેવાના. સો દેટ ઇઝ ધ સિસ્ટમ. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધ નોટ. Summary of the story: lemon, yellow and pink. So this short note you have to read on your own. So this is all about your chapter number 5, lemon, yellow and pink. So we are done with this lecture. Thank you.